જય સ્વામિનારાયણ. આ દિવ્ય સભામાં બિરાજતા પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન, તેમના મહાન આદિમુક્તરાજ પરમ પૂજ્ય બાપાશ્રી, અનાદિમુક્તરાજ પરમ પૂજ્ય મામાશ્રી, અનાદિમુક્તરાજ પરમ પૂજ્ય માસીબાના ચરણોમાં કોટી કોટી વંદન. આ સભામાં બિરાજતી સર્વે મુક્તોની મારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા મધ્યનું 15મું. કઠણ સ્વભાવ ટાળવાનો શ્રેષ્ઠ વિચાર. ધર્મ, વૈરાગ્ય, આત્મજ્ઞાન ને મહાત્મ્ય સહિત ભક્તિમાંથી પડે નહીં તેના લક્ષણ. સ્વામિનારાયણ હરિ. સંવત 1878 ના ભાદરવા સુધી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદ મહારાજ શ્રી ગઢડામતે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડો નખાવી બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દિગ્દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વ પરમહંસને પ્રશ્ન પૂછ્યો છે, ગમે તેવો કઠણ સ્વભાવ હોય ને જો એક વિચાર કરીએ તો તે સ્વભાવનો નાશ થઈ જાય, અને એ વિચારને મૂકીને બીજા હજારો વિચારો કરે તોય પણ તે ભૂંડા સ્વભાવ હોય તે ટળે નહીં. એવો તે કયો વિચાર છે તે જેને જેમ સમજાતું હોય તે તેમ કહો. પછી પરમહંસમાં જેમ જેને સમજાતું હતું તેમ તેણે કહ્યું, પણ યથાર્થ કોઈથી કહેવાનું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે કહીએ છીએ, જેમ બહાર કોઈક પોતાનો શત્રુ હોય તે આપણું કઈ કામ થતું હોય તેને બગાડી દે, અથવા પોતાની મા બોન સામે ગાળો દે, પછી તેનો જેમ અતિશય અભાવ આવે છે અને જે ઉપાય કરીને તેનું ભૂંડું થાય તે ઉપાય કરાય છે, અથવા કોઈ બીજો તે શત્રુનું ભૂંડું કરે તો પણ અતિશય રાજી થવાય છે. તેમ જે મોક્ષને અર્થે યત્ન કરતા હોય ને તેમાં જે કામ, ક્રોધ આદિ મહાલા શત્રુ વિઘ્ન કરે તો તેની પર તેવી જ વેર બુદ્ધિ થાય અને તેનો ખટકો ક્યારે પણ ટળે નહીં. એવો વિચાર જેને હાથ આવે તે એ વિચારે કરીને શત્રુ માત્રને ટાળે. અને જ્યારે કોઈ સંત એક કામાદિક શત્રુની નિંદા કરે તથા તે શત્રુને ખોદે, તેમાં જેને મોરે કહ્યો એવો વિચાર હોય તેને તે સાધુનો અભાવ આવે નહીં ને સામો તે સાધુનો અતિશય ગુણ લે ને એમ જાણે જે આ સાધુ મારા શત્રુને માર્યાનો ઉપાય કરે છે, માટે મારા પરમ હેતુ છે. આવી જાતનો વિચાર જેના હૃદયની વિશે પ્રાપ્ત થયો હોય તે શત્રુ માત્રનો નાશ કરી નાખે અને કોઈ ભૂંડો સ્વભાવ તેના હૃદયને વિશે રહી શકે નહીં. અને એ વિના બીજા ગમે તેટલી જાતના વિચાર કરે પણ કામાદિક સ્વભાવરૂપી શત્રુ નાશ પામે નહીં. માટે એ સ્વભાવ પર જે શત્રુ પણ રાખો એ જ સર્વ વિચારમાં શ્રેષ્ઠ વિચાર છે. જય પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન, સતસિદ્ધ અનાદિ મહામુક્તરાજ બાપાશ્રી, અનાદિ મુક્તરાજ નારાયણ મહા તથા લીલામાસી તથા સર્વે સંતો હરિભક્તોના ચરણોમાં કોટાન કોટી વંદન. જય સ્વામિનારાયણ. આ સભામાં જોડાયેલા સર્વે મુક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ સવંદન. ઘણા સમય પછી આપણે મળીએ છીએ. વચ્ચે દશાબ્દી મહોત્સવ ગયો, ખાસું એવું વેકેશન ગયું, બધા એના મન આપણા આડા આવડા ડોલી ગયા. મહારાજ અને બ્રહ્માનંદ સ્વામીની અંતર ધ્યાનથી થઈ ગઈ. મહારાજ 49 વર્ષ જ આ બ્રહ્માંડમાં રહ્યા. ઘણા નવા જોડાયેલા બહેનો છે, બહુ ઇતિહાસ ખબર ન હોય. અને જ્યારે આ બહાર આપણો વિરોધ કરવામાં આવે ત્યારે જો આપણું મન છે અવઢવ પામે તો વિચારવું કે ફક્ત 49 વર્ષમાં મહારાજે કેટલા મોટા કામ કર્યા, કેટલા તો સ્વહસ્તે મંદિર બંધાવ્યું, કેવડો મોટો સંપ્રદાય ઉભો કર્યો, કેટલા બધાને સાધુ સંતો હરિભક્તો કરે. બ્રહ્માનંદ સ્વામી કોણ હતા? એક એક સંત છે ને એક એક અવતાર કરતા એનું કાર્ય ચડી જાય એવું આપણને નજરે દેખાય. કેવા એવા કામ કરેલા. મહારાજની મૂર્તિના કીર્તન છે એની કલ્પના ખાલી કરીએ ને તો આપણા સંતોના રચેલા જેટલા કીર્તન હોય ટોટલ એટલા તો મને કદાચ એવું લાગે છે કે બીજા જે ટોટલ સંપ્રદાયો છે ને બધાના ભેગા થઈને કદાચ આટલા નહીં હોય. और એક એક સંતોએ મહારાજના એક એક અંગનું કેવું વર્ણન કરેલું. મને એવું નથી લાગતું કે પરોક્ષના કોઈ પણ ભગવાનના કોઈ 5 ભક્તોએ આવા સરસ અંગો અંગના વર્ણન કરેલા હશે. આપણા તો એક એક સંતોએ એક એક અંગ એટલા સરસ. ત્યારના સંતો આ લોકની દ્રષ્ટિએ આપણે જોઈએ
તો સામાન્ય જ્ઞાન વાળા અક્ષર જ્ઞાન ક્યાં એટલું બધું હતું. એક બ્રહ્માનંદ સ્વામી વ્યાકરણ ભણવા ગયા હતા, બાકીના તો લગભગ કોઈ એવું જ્ઞાન લેવા નથી ગયા. તો પણ જે શબ્દો છે ને એના અર્થ તો આપણને આજે જાણવા સમજવા અઘરા પડે એવા તો કીર્તનો બનાવેલા છે. શાસ્ત્રોનો તો કોઈ પાર જ નથી. આપણી આખી જિંદગી પૂરી થઈ જાય તો આપણે આપણા શાસ્ત્રોનો જ અભ્યાસ ન કરી શકીએ. એટલું મોટું કામ ફક્ત મહારાજ 49 વર્ષ જ આ બ્રહ્માંડમાં રહ્યા છે. પાછળ આખો આવો સંપ્રદાય ચાલ્યો. એમાં આપણને કારણ સત્સંગની પરંપરા મળી. બાપા શ્રી મામા માસી અત્યારે હાલમાં ભાઈ આવો ઉત્તમ જોગ મળ્યો. એવા જોગમાં આપણે આવી ગયા છીએ. પણ તોય આજે આ વતનામૃતમાં વાત છે સ્વભાવ, મુખ્ય વાત છે સ્વભાવ. બાપા શ્રી કે છે ને, હરિકૃપા જબ હો તે સુજત અપના દોષ. જયારે આપણા દોષ દેખાય ત્યારે આપણા ઉપર ખરેખર કૃપા. હમણાં મામા અમૃત ચરિતામાં વખાણની વાત કરી. બહુધા બધે એવી રીતે થતું હોય, કોઈ આપણને એવી રીતે ટોકનાર ન હોય. મહારાજ લોયાના 6 વતનામૃતમાં કે જે જા પરો રાખે એનું ટોકે એવાનો સંગ કરવો. ભાઈ ઘણી વાર એમ કે મામા તો ટપલા મારે એવા હતા. હાલ તો હવે આપણે એવા નથી કે આપણને કોઈ ટપલા મારે. મારનાર તો હોય પણ આપણે સહન કરનાર ન હોય. એટલે આપણે વિચારવાનું કે હવે આપણે આપણી ભૂલ કેમ ઓળખવી. હવે આ વાત વાંચી જઈએ ત્યારે આપણને એકદમ નાની એમ લાગે, આ વચનામૃતમાં શું સ્વભાવ ઉપર વાત છે. આપણી અંદર કેટલા સ્વભાવ છે તો એમ આપણને ઓળખાવાના નથી. પણ આગળના કોઈના દ્રષ્ટાંત જોઈએ તે દ્રષ્ટાંત ઉપરથી કમ્પેરિઝન કરતા આપણને થોડી ખબર પડે કે આપણે અહીંયા સાવધાન રહેવું જોઈએ કે અહીં સાવધાન રહેવું જોઈએ. તો આપણે બધા અત્યારે પેરેગ્રાફ વાંચ્યો, દરેક પોતે જ્યાં બેઠા ત્યાં મનન કરે. કોઈને એક એક દ્રષ્ટાંત યાદ આવે ખરું કે કોને સ્વભાવથી કઈ જગ્યાએ પડવાનો વારો આવ્યો. તો તરત આપણે વાંચીએ ત્યારે આપણને એવું મનન થવું જોઈએ. પછી જયારે આપણે વાત સાંભળશું ત્યારે આપણને એવું ચોક્કસ લાગશે કે આ વાત સાવ સાચી. આપણે આખા સંપ્રદાયમાં જાણીતું, જે નવા બેનો છે એને ન બહુ ખબર હોય, બાકી બધાને જાણીતું એવું દ્રષ્ટાંત આમ જયારે અહીં બોલાશે ને એટલે તરત બધાને યાદ આવશે કે સ્વભાવ માટે થઈને જેને જન્મો ખરાબ કરી નાખ્યા, એવું બધાની નજરે ચડે એવું એકદમ સરળ દ્રષ્ટાંત તો કે મચ્છિયાઓના ફૈબા. હવે આટલી વાત આવતા અત્યારે બધાને યાદ થઈ જશે કે હા, એક જ મહારાજનું વચન, તમે તમારી વહુને બોલાવો. આટલી વાત ન મનાણી. ગરડા મંદિર બાંધવાનું છે ત્યાં બાંધવાનું હતું. ત્યાંના તો વચનામૃત પણ હતા. પછી તો મહારાજે બધું ઉડાડી દીધું. મંદિર કરવાનો સંકલ્પે બંધ કરી દીધો. વચનામૃતે નો રાખ્યા. અને આજે પણ ભાઈના પ્રવચનમાં આવે કે ભાઈ આજે પણ રખડે છે અને આજે સત્સંગ એને આ સ્વભાવ માટે યાદ કરે છે. ત્યારે દરેક પડે આપણે આપણી કમ્પેરિઝન કરતા જવી પડે. ત્યારે આપણને ખબર પડે કે સ્વભાવ શું કામ કરે. હરિબાની મહારાજ વિશે કેટલું બધું હેત પ્રીત બધું હતું, પણ પોતાની એક આંટી ન મૂકી. એટલે મહારાજની વાત, સંતની તો વાત ક્યાં માનવી. આમ અહીં તો એવું હતું કે કોઈ પણ સંત આપણા સ્વભાવ ઉપર વાત કરે. પહેલા જ વચનામૃતનું 4થી બાબતમાં છે જ કે સંતનો અભાવ કેમ આવે છે, તો કે જયારે સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે અભાવ આવે. એવા આપણે જો દ્રષ્ટાંત બધા યાદ કરતા જઈએ તો એક સારું એક નબળું, એક સારું એક નબળું. માંગરોળમાં કલ્યાણજી ભાઈ હતા. મહારાજે એવું કીધેલું ત્યાંના સત્સંગીઓને. પેલા કલ્યાણભાઈને કીધું તમે તમારી પત્નીનો સાથ છોડી દો. એટલે એમણે એમ કીધું કે મહારાજ એના વગર તો હું રોટલા કોણ મને ખવડાવે. મહારાજ કે તો તમે અમને મૂકી દો. મહારાજ કે તો મારું કલ્યાણ કોણ કરે. કલ્યાણભાઈ કે એ ન બને, હું તમને ન છોડી શકું, મારી પત્નીને ન છોડી શકું. કેટલા નિર્મળ ત્યારના બધાના અંતકરણ. પછી મહારાજ એમને બધા સત્સંગીઓ એને કહીને ગયા કે આમને તમારે મંદિર નહીં આવવા દેવાનું, અને જો મંદિર આવે તો હેડકુતરી કહેવાનું. એવી રીતે 6 મહિના સુધી કોઈ એમને મંદિર ન આવવા દીધા. તો એ પોતાના ખેસ જેવું હોય ને કપડું, એનાથી બધાના ચંપલ સાફ કરી. ત્યારના જમાનામાં રોડ નહોતા એટલે કેવા ચંપલ ખરાબ થયેલા હોય સાફ કરે. બહાર મંદિરના દરવાજા પાસે પોતે બેસે. જેટલા આવે ને એટલા એને હેડકુતરી કે. કલ્પના, આમ તો કલ્પનાતીત વાત છે કે આ વાતની કલ્પના જ ન કરી શકીએ. 6 મહિના પછી મહારાજ પધારે. જ્યારે મહારાજ પૂછે કેમ અંદર નથી આવતા, તો કે તમે આવું કઈ ગયા હતા મહારાજ, તો કે હો તમે બધા હજી એવું કરો છો, તો કે
પછી મહારાજ એવું કહે છે કે તમારે તો કૂતરાનો જન્મ આવ્યું હતું, તો 6 મહિના એડકૂતરી કહીને તમારા માંથી કૂતરાનો જન્મ ઉતારી દીધો. પણ વાત કરવી સહેલી છે, આ વિચારવું કે અમલમાં મૂકવું ક્યાંય લાગે છે કે આ શક્ય છે? મારા માટે તો એક જેટલા દ્રષ્ટાંત આપીશ ને ખાલી મુખપાઠની જેમ પાકા કરવા માટે છે. પછી આપણે એક દ્રષ્ટાંત જોઈએ કે મહારાજના અતિ પ્યારા એવા નજીકના સખા ભક્ત સુરાખાચર. એક વખત મહારાજ પાસે થોડાક પૈસા હોય એટલે મહારાજે સુરાખાચરને મોકલેલા કે તમે આ સાચવીને રાખજો, જયારે ગઢડાનું મંદિર કરીશું ત્યારે આ પૈસાની જરૂર પડશે અને ત્યારે અમે મંગાવશું. ત્યારે તો બેંકોને એવું હતું, તો સુરાખાચર પાસે પૈસા પડેલા. એમાં સુરાખાચરને થોડીક જરૂર પડી એટલે સુરાખાચરને એમ થયું કે અત્યારે હું વાપરી લઉં, પછી મહારાજને મંદિર કરવું હશે ત્યારે હું પૈસા આપી દઈશ. એટલે સુરાખાચરે વાપરી લીધા ને એમ થોડો સમય ગયો, પછી મંદિર બનાવવાનું થયું. પછી મહારાજે પાડાને મોકલ્યા કે સુરાખાચર પાસે જઈને આપણા પૈસા લઈ આવો. એ સુરાખાચરે તો આગતા સાગતા કરી જમાડ્યા. પછી આ લોકોએ કીધું કે અમે પૈસા લેવા આવ્યા. આમની પાસે તો પૈસા હતા નહીં, એટ આ ટાઈમ તો તૈયારી હતી જ નહીં. એટલે એમણે જમાડી રમાડીને પછી એમ કીધું કે મહારાજને જઈને કહેજો કે હું થોડા દિવસમાં આવવાનું છું, એટલે હું લેતો આવીશ. એમને એવું હતું કે મારે સગવડ થઈ જશે એટલે હું 2-5 દિવસમાં જઈને મહારાજને આપી આવીશ ને દર્શન કરી આવીશ. પણ મહારાજનું કરવું હોય દેશકાળ ક્યારે કેવા બને તો એમનાથી તૈયારી નથી થતી. આ બાજુ તો મહારાજને તો તકલીફ જ હોય છે મંદિર ચણતી વખતે. એ મહારાજ ફરીથી પાછા લેવા મોકલે છે. તો ત્યારે તો એમની પાસે પૈસા હોતા જ નથી એટલે ગલ્લા તલ્લા કરીને પાછા મોકલે છે. પછી મહારાજ 3જી વાર પાડાને મોકલે અને એવું કહીને મોકલે કે આ વખતે તો તમે ગમે તેમ કરીને લઈને જ આવજો. એટલે અહીંયા પાડાએ ત્યાં આમનો જવાબ ન એનો એવું કીધું કે નહીં, અમને મહારાજે કીધું છે કે તમારે પૈસા લઈને જ આવવાનું છે. એટલે થોડીક રકઝક થઈ. એમાં સુરાખાચરને થોડોક ગુસ્સો આવી ગયો અને સુરાખાચરે તલવાર તાણી, પાડા ઉપર મારી નહોતી, ખાલી તાણી. બાપાશ્રીની વાતમાં ઉલ્લેખ આવે છે કે એક વખત એક સંતને દર્શન કરાવ્યા, સંત આનંદમાં આવી ગયા. આજુબાજુ બેઠા હતા એ બધા સંતોની ઝાંખી થઈ તો કે લે બાપાશ્રી આ તો આવડા મોટા હતા ને એને ફેર જન્મ લેવો પડ્યો. તો કે હા, એને દાદા ખાચરના પાડા ઉપર તલવાર ઉગામી હતી એટલે એને ફેર જન્મ લેવો પડ્યો. ને મુનિસ્વામીની વાતમાં 180મી વાતમાં સુરજબાને જ્યારે અક્ષરજીવન સ્વામી કહે છે કે મને એવું એટલે ત્યારે પૂર્વાશ્રમમાં હોય, મને એવું દેખાણું કે હું પૂર્વે લોયાના ગડકાનો સુરાખાચર હતો. સુરજબા કે હા તમે એ જ હતા. તો સુરાખાચરને આ એક માટે થઈને જન્મ આવે છે. હવે વાત તો એવી નહોતી પણ ખરેખર મહારાજની આજ્ઞા હતી તો એ દ્રવ્ય એમણે વાપર્યું, એમની ભૂલ હતી. ઉપરથી બીજી ભૂલ એ કરી કે ભગવાનના ભક્ત ઉપર તલવાર ઉગામી. એવી જ રીતે આપણે જોઈએ તો અલૈયા ખાચર. એક વખત મહારાજ સભા ભરીને બેઠા હોય અને ત્યારે જસ્ટ એવી વાત થતી હોય કે સંતોમાં શ્રેષ્ઠ કોણ, હરિભક્તોમાં શ્રેષ્ઠ કોણ. ત્યાર પછી બ્રહ્માનંદ સ્વામીને મહારાજ પૂછે છે. બ્રહ્માનંદ સ્વામી તો ચતુર, એ સમજી ગયા કે આમાં ન પડાય, હું આને હારા કહીશ તો આને ખરાબ લાગશે અને આને કહીશ તો આને લાગશે. એટલે એને તો કહી દીધું મહારાજ મને એમાં ખબર ન પડે. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે તમે જવાબ કરો. એ મુક્તાનંદ સ્વામીએ દાદા ખાચરનું નામ લીધું, પરબતબેન લીધું. અલૈયા ખાચર હા જોવે હમણાં મારું નામ આવશે. અલૈયા ખાચર એ કામ બહુ સરસ જ કરેલા પણ એમનું નામ આવતું નથી. અને 3જા નામમાં એમનું નામ જયારે નથી આવતું ત્યારે પછી અલૈયા ખાચરને એ લોકોને હાથમાં જોઈને તલવાર એટલે સીધી તલવાર ખેંચાઈ જાય. પછી આપણે જાણીએ જ છીએ કે સત્સંગમાંથી પડી ગયા. મહારાજના અંત સમય વખતે પણ અલૈયા ખાચર નથી આવતા તો પણ મુક્તાનંદ સ્વામી દાસ ભાવ રાખી અલૈયા ખાચર પાસે સામેથી જાય છે કે અલૈયા હવે તો મહારાજ લીલા સંકેલવાની તૈયારીમાં છે, તમે હવે તો આવો. તો પણ અલૈયા ખાચર આવતા નથી અને પછી તો પસ્તાવો થાય છે ને પાછા આવે છે પણ મહારાજની હાજરી સુધીમાં પાછા આવી શકતા નથી. જેને પોતે સત્સંગ કરાવીને 150 ને તો સાધુ કરેલા, પોતે આજીવન બ્રહ્મચર્ય રાખેલું, લગ્ન પણ નહીં કરેલું. મહારાજ જ્યારે જ્યારે ત્યાં પધારે ત્યારે બધો ખર્ચો એ ઉપાડતા. તેમ છતાં એક કોણ હરિભક્તમાં શ્રેષ્ઠ એટલી વાતમાં આટલું બધું એમને થઈ ગયું. એટલે એવા આપણે દ્રષ્ટાંત જોઈએ પછી એને આપણા જીવનમાં ચરિતાર્થ કરીએ ત્યારે આપણને ખબર પડે કે આપણે ક્યાંય આવી કેટલી ભૂલ થાય છે. એક વખત ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં હોય ત્યાં મેળા ઉપર બધા સાધુ પોઢેલા હોય. ત્યાર તો જગ્યા બહુ ઓછી હતી, નાના નાના કોઈ રૂમ આપ્યા હોય એ કઈ આવડા વિશાળ મંદિર હતા નહીં એટલે સુવા માટે બહુ ગીરદી હોય. એમાં એક નવા સાધુ આવેલા હોય
સ્વામીએ બધા સંતોને એવું કીધું કે બધા સેજ સેજ ખસો ને તો એક સાધુને આમ સુવાય ને એટલી જગ્યા થઈ જાય. એટલે બધા સ્વેચ્છાએ પોતે થોડા થોડા ખસ્યા, પણ એક સાધુ ન ખસ્યા અને બરાબર મિડલમાં હતા એટલે એ ન ખસ્યા ને એટલે વ્યવસ્થિત જગ્યા ન થઈ. એટલે સ્વામી એને જરાક વઢ્યા કે તમે એટલું ન ખસી શકો કે એક સાધુની જગ્યા થાય. તેમને એવી રીસ ચડી, ત્યાંથી ઊભા થઈ ગયા. ઊભા થઈને ચાલતા ચાલતા ઠેઠ ચાલીને ગઢડા પહોંચી ગયા. પોતાની મેળાએ ગઢડા સુધી ચાલી લીધો, પણ સ્વામીની આજ્ઞાથી એક મેં આગા નો ખસાણો આ સભા. આવી જ રીતે કીડી શકી બાપાશ્રીની વાતમાં આવે. ભગવદાનંદ સ્વામી, એનો અવાજ બહુ જ સરસ. અને મહારાજ એ જયારે કીર્તન ગાય કીડી સખી ત્યારે ખાટલે બેઠા હોય તો ખસતા ખસતા પાંગતે આવી જાય, એવો સરસ સ્વભાવ. પણ થોડુંક રહી જતો તો સ્વભાવ, એટલે એક વખત બધા બેઠેલા હોય અને સામેથી સ્વામી આવતા હોય ત્યારે બધા એમ કે કીડી સખીનો અવાજ બહુ સરસ. કીડી સખી તો પછી એનું નામ પડેલું હતું. ત્યાર મહારાજ કે હા, એ તો અમારા પોઠ દ્વાર જેવો. અને એ શબ્દ સાંભળી જાય અને એમને ખોટું લાગે કે મને એવો કીધો. પછી એને બધા સંતો બહુ જ મનાવે કે તમારા એવા કેવા ભાગ્ય કે તમને ત્યાં તો સ્થાન મળ્યું ને. મહારાજની મૂર્તિમાં આપણને સ્થાન મળે એથી વિશેષ શું હોય. પણ એકના બે નથી. પછી મહારાજ પોતે મનાવવા પ્રયત્ન કરે કે તમારે શું જોઈએ છે, અમે તમને સત્સંગમાં આપીએ, પણ તમે સત્સંગ મૂકી ન જશો. ત્યારે એ કહે છે કે ના, બસ મારે તો જવું જ છે. પછી એના મનમાં થોડોક એવો અહંકાર આવી જાય કે મેં અહીં ગાયને સંભળાવ્યું એટલું, જો હું 12 ગાયને સંભળાવું તો કેટલાય રાજાઓ તો મને એનો રાજકવિ કરી દે ને, એવું બધું એના મનમાં થઈ ગયું. એટલે એ નીકળ્યા. એમાં રસ્તામાં જતા હોય, એક જગ્યાએ લઘુશંકા કરવા રહે, ત્યાં એક ખાડો હોય, એમાં એક ચમકતી વસ્તુ દેખાય તો એ હાથ નાખે, એ ભેગું જ એમને કોઈ ઝેરી જંતુ કરડી જાય. પછી એમના બધા હાથ સડી સડીને ખરી જાય, આંગળા ને બધું. એટલે ક્યારેય જીવનમાં પછી સંગીત વગાડી નથી શકતા અને ક્યાંય ગાવણું પણ નથી કરી શકતા. એટલે એક ખાલી સ્વભાવ નાની નાની વાતમાં આપણને ક્યાં લઈ જાય છે, આપણને સત્સંગમાંથી પાડી દે. સ્વભાવ જ એવી વસ્તુ છે કે જે આપણને આમાં ટકવા નથી દેતા. અને એ ઓળખાતો નથી. પહેલી મોટી વાત એ છે કે એ આપણને ઓળખાતો નથી. એવી રીતે જ્યારે જ્યારે સત્સંગમાં આપણે જ્યાં જ્યાં જોઈએ તો આવા આવા નાના નાના પ્રસંગો બનતા જ હોય છે, પણ આપણે કોઈને એના ઉપર ધ્યાન નથી જતું. બાપાશ્રીની વાતમાં એક આવે કે રણછોડ ભગત હતા, કેવા કીર્તન ગાતા અને રખડી પડ્યા, એવી વાત બાપાશ્રીની વાતમાં આવે. તો એ બહુ જ સરસ ભક્ત હતા અને કીર્તનો બહુ સરસ આવતા. નિર્ગુણદાસ સ્વામીનો એમને સમાગમ હતો. પછી એમને એક નબળી વ્યક્તિ સાથે વેપાર કરે છે. એટલે બાપાશ્રીની વાતમાં આ સૂચના છે કે નબળા વ્યક્તિ સાથે વેપાર કરવો નહીં. આપણે આવી ઝીણી ઝીણી વાતને પકડતા નથી અને એટલે જ આપણે આગળ મોટી ભૂલ થઈ જઈ. તો એને નબળી વ્યક્તિ સાથે વેપાર કર્યો. એટલે ઘણા આપણા સત્સંગીઓ એમણે એવું કીધેલું કે તમે આવી સાવ વ્યક્તિ સાથે કેમ સહિયારો વેપાર કર્યો? તો એ કે ના, મને તો કઈ ન થાય, હું તો સત્સંગી. વેપાર કરવામાં શું, મારે ક્યાં એની સાથે બીજો સંબંધ રાખવો છે? સતત બેસૂટ થાય એમ કરતા કરતા એના ગુણ આનામ આવવા માંડે. પછી તો એને બીજી સ્ત્રી કરે છે અને ધીમે ધીમે સત્સંગમાંથી પડી જાય છે. એક વખત નિર્ગુણદાસ સ્વામી કરાચી પધારેલા હોય ત્યારે એવું કહેવામાં આવે કે કેમ આ રણછોડ ભગત દેખાતા નથી. ત્યારે બીજા હરિભક્તોએ વાત કરી કે એમને તો આવું થયું છે. મોટા સંતો હોય કેવા દયાળુ હોય. સ્વામી એમ કેવડાવે છે કે એને એમ કહો કે એક વાર મને મળવા આવે તો હું એના બધા ગુના માફ કરું, પણ એ નથી આવતા. સ્વામી વારે વારે કેવડાવે, એ નથી આવતા. પછી સ્વામી એમ કે છે એને એમ કહો કે ફળિયામાં આવે, હું ફળિયામાં બહાર આવીશ અને એના ગુના માફ કરું, તો એ નથી આવતા. અને અંતે એ રખડે છે પણ એ આવી નથી શકતા. એટલે જો કેવા હતા, સરસ જ હતા, પણ સંગ દોષે કરીને મહારાજ અને મુક્તોની એક નાની આજ્ઞાનો લોપ થયો અને ક્યાં પહોંચી ગયા. આપણે તો અત્યારે કોઈ ટોકનારી નથી. માસીએ તો આપણને જિંદગીમાં એક શબ્દે પ્રત્યક્ષ કઈ, એટલે કદાચ બીજાને અનુભવ હોય તો, પણ મેં તો કઈ સાંભળેલું જ નથી એમ. અને ભાઈ આપણને કોઈને પર્સનલી કઈ ટોકતા નથી. જે પ્રવચનમાં કઈ વાત હોય ને જો આપણને સમજાય તો વાત જુદી છે. એટલે આપણે તો અત્યારે શાસ્ત્રનો આધાર લઈને ચાલવાનું છે અને મહારાજને મુક્તોને પ્રાર્થના કરીએ કે આપણા દોષ હોય ટાળે અને એવી રીતે આપણે સંભાળીએ. અને એવા રોજ પ્રાર્થના કરતા કરતા મહારાજ કોઈ પ્રેરણા કરે. એવી જ રીતે જોઈએ તો દીનાનાથ ભટ્ટને 18,000 શ્લોક કંઠસ્થ હતા, ભાગવત આખું કંઠસ્થ હતું. તેમ છતાં પોતાની દીકરીને જયારે ભૂત વળગે છે ત્યારે એને કાઢવા સમર્થ નથી થતા.
એની શું તકલીફ પડી હોય તો કે શિક્ષાપત્રીમાં એમના નાના ભાઈ મયારામ ભટ્ટનું નામ આવે છે અને એમનું નામ નથી આવતું. એમને એમ હોય કે હું આવો પંડિત અને મારું નામ નહીં, અને મયારામ ભટ્ટ અભણ હોય છે, એટલે આમને બધું શાસ્ત્રનું જ્ઞાન હોય, આમને નથી હોતું મયારામ ભટ્ટનું. એટલે એક નાનો ઈર્ષ્યાનો રાગ દ્વેષના કારણે એમનું દીકરીને બ્રહ્મ રાક્ષસ વર્ગે જમનાર. પછી એમના બધા જ પ્રયત્ન છતાં નીકળતો નથી. ત્યાર પછી ત્યાં દીનાનાથ ભટ્ટ નિર્વિકલ્પાનંદ સ્વામી સાથે ભળીને નીકળી ગયા હોય છે સત્સંગમાંથી. એટલે આવે કેવી રીતે, પણ પછી ક્યાંય ઉકેલ જ નથી રહેતો. દીકરીને એટલું બધું વળગણ તકલીફ કરતું હોય એટલે એમને પછી મહારાજ પાસે પાછું આવવું જ પડે છે. પછી મહારાજ પોતે કંઈ નથી કરતા. મયારામ ભટ્ટના હાથનું પ્રસાદીનું જળ જમનાને પીવડાવવામાં આવે છે અને એનું ભૂત નીકળી જાય છે. અને એમ મહારાજ આપણને બતાવવા માંગે છે કે આને તો એના જ્ઞાનનો મદ હતો. જ્યારે મયારામ ભટ્ટ નિર્દોષ હતા તો શું ચડે છે એમ, તો કે આ બધા આપણા જે આ બાહ્ય ગુણ હોય એ કામના નથી. એમ શું જોઈએ તો કે નિર્મળ અંતકરણ જોઈએ. સ્વભાવ આપણો જ્યાં નડતો હોય, એક એક સ્વભાવ માટે તો કેટલાય જન્મ નીકળી જાય. તો આપણે નાની નાની ખોટ હોય એ કેવી રીતે ઓળખશું? તો કે આપણે પોતે પ્રયત્ન કરશું તો ધીમે ધીમે ઓળખાશે. અને આપણા પ્રયત્નમાં મહારાજની કૃપા નથી પડતી ત્યાં સુધી તો ખબર જ ક્યાં પડે છે. એ જ વસ્તુ આપણને તો યોગ્ય જ લાગી, કારણ કે યોગ્ય લાગે છે ત્યારે તો આપણે એવું કરીએ છીએ. તો મહારાજને મુક્તોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા એવા કોઈ નાના મોટા દોષ હોય તો એ આપણને ઓળખાવે, બતાવે અને એને કાઢવાનો પ્રયત્ન કરીએ, એમાં ભેગા પડે. એવું આપણા માટે સિચ્યુએશન ઊભી થાય કે આપણે એમાંથી બહાર નીકળી શકીએ. એ પણ કૃપા વગર થતું નથી. આપણા સત્સંગમાંથી પૂર્ણાનંદ સ્વામી ગજા ગઢવી ગયા, એ પણ માનના હિસાબે ગયા હતા. એટલે જેટલા જ્યારે જ્યારે નીકળ્યા છે તો એવી રીતે નાની નાની વાતમાં, કોઈ મોટી વાતથી ગયા હોય એવા તો બહુ ઓછા હોય, પણ જે ગયા હોય એ નાની વાતમાં. અને મહારાજ જ્યારે સત્સંગમાં પધારે છે ત્યારે મહારાજની ઉંમર નાની હોય, પણ મહારાજ કરતા તો ભાઈ આત્માનંદ સ્વામી, રામદાસભાઈ, મુક્તાનંદ સ્વામી, પર્વતભાઈ આ બધા ઉંમરમાં ઘણા મોટા હતા. તેમ છતાંય મુક્તાનંદ સ્વામી તો જ્યારે મહારાજ આવે ને ત્યારે મહારાજના ગુરુ મુક્તાનંદ સ્વામી હતા, પણ પછી મહારાજને ગુરુ તરીકે મુક્તાનંદ સ્વામીએ સ્વીકાર્યા અને એના દાસ થઈને રહેવું. રામાનંદ સ્વામીના મુક્તાનંદ સ્વામી તો મોટા શિષ્ય હતા, એના જગ્યાએ મહારાજના શિષ્ય થવું, ઉંમરમાં એ નાના અને પોતે એક વખત જેના ગુરુ હતા એના દાસ થઈને રહેવાનું, એવા મુક્તાનંદ સ્વામી. અને એટલે એમણે આપણને કીર્તન કેવું કરીને બતાવ્યું, મોહન ને ગંબાને ઈચ્છો માનુની, એના 4 પદમાં આપણને કેટલી શાંતિથી સલાહ આપી કે મહારાજને ગમતા થવું હોય તો આવા થવું. જય સ્વામિનારાયણ. પછી શ્રીજી મહારાજે વળી પ્રશ્ન કર્યો છે, ધર્મ, વૈરાગ્ય, આત્મજ્ઞાન અને મહાત્મ્ય સહિત પરમેશ્વરની ભક્તિ એ 4 વાનામાંથી કોઈ કાળે પડે નહીં એવો જે હોય તેને શે લક્ષણે કરીને ઓળખો. પછી સર્વે સંતે જેવું જેને સમજાણું તેમણે તેવું કહ્યું, પણ કોઈથી યથાર્થ કહેવાનું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેનો બાળકપણાથી જેવો સ્વભાવ હોય, જે કોઈની છાયામાં તો દબાય જ નહીં, અને જ્યાં બેઠો હોય ત્યાં કોણે હસી મશ્કરી થાય નહીં, તેને કોઈ પણ હળવું બેન કહેવાય નહીં. એવા જેના લક્ષણ હોય તે કોઈ દિવસ ધર્મ, વૈરાગ્ય, જ્ઞાન ને ભગવાનની ભક્તિ તેમાંથી પડે જ નહીં. અને તેનો માનીના જેવો સ્વભાવ હોય તો પણ તેને કલ્યાણનો ખપ હોય, માટે તે સત્સંગમાંથી કોઈ પ્રકારે જાય નહીં. ઇતિ વચનામૃત ઘટડા મધ્યનું 15મું. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકામાં પ્રશ્ન 2 છે. તેમાં પહેલામાં સ્વભાવ પર શત્રુપણું રાખે અને સ્વભાવને ખુદે તેનો ગુણ લે તો સર્વે શત્રુ નાશ પામે. બીજામાં કોઈની છાયામાં દબાય નહીં એવો હોય, તે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિમાંથી પડે નહીં. એમ શ્રીજી મહારાજે કહ્યું છે. 2 બાબતો છે. ઇતિ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. ઇતિ વચનામૃત ઘટડા મધ્યનું 15મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ. ધર્મ, વૈરાગ્ય, આત્મજ્ઞાન ને મહાત્મ્ય સહિત ભક્તિ એમાંથી કોઈ કાળે પડે નહીં. તો એમાં પહેલું એમ કીધું કોઈની છાયામાં દબાય નહીં. તો હમણાં જ બેને વાત કરી, એમાં વાત હતી કે આપણા જીવમાં જ જો દ્રઢ હોય, ધારો કે આપણી ઉપાસના દ્રઢ હોય, મુક્તો વિશેની આત્મબુદ્ધિ દ્રઢ હોય, તો કોની તાકાત છે કે આપણને ડગાવી શકે? આપણને કોઈ બાપાશ્રી વિશે, મામા વિશે, ભાઈ વિશે બોલનાર મળે
તો જો ખરેખર આત્મબુદ્ધિ હોય તો ક્યારેય આપણે એમાં ડગીએ નહીં. આપણને આપણા કુટુંબ પરિવાર સાથે આત્મબુદ્ધિ હોય છે, ભલે બાતતા બોલતા હોય તોય જ્યારે એના બે શબ્દ સાંભળવાના આવે તો આપણે સાંભળી શકતા નથી. જેમ આગળ વાત કરી, આખું સમજાવ્યું હતું કે આપણો સ્વભાવ નાશ કેવી રીતે જાય. તો કે એમાં કીધું હતું કે આપણો કોઈ શત્રુ હોય તો એનું આપણને કેમ આખો દિવસ એનું ચિંતન મનન રહેશે અને એને આમ ગમે એમ કરીને એનું ખરાબ થઈ જાય એવું જ આપણે ઈચ્છતા હોય. એમ જો આપણે આપણા સ્વભાવને શત્રુ જાણેલો હોય તો એટલી જ આપણી અંદર આંટી પડી જાય, મારે ગમે એમ થાય પણ આ તો કાઢવું જ છે, હું મારે ગમે એમ થાય આ કાઢવું છે, તો એ નીકળે. પણ જો આપણે એને પોષણ આપ્યા કરીએ તો ન નીકળે. એમાં અહીંયા કીધું કે કોઈની છાયામાં દબાય નહીં. તો કોઈ સર્વોપરીનું કે મહારાજનું ખંડન કરતા હોય, મુક્તનું ખંડન કરતા હોય અને જો આપણા જીવમાં વણાઈ ગયેલું હોય તો હજારોની કરોડોની મેદની હોય તો પણ આપણને સહેજે કોઈની સેહ નહીં આવે. બાપાશ્રી આપણને એવું કીધું, કોઈની સેહમાં દબાઈ નહીં. પરોક્ષના નારાયણ પણ ન કહેવાય. એ નારાયણ નીકળે ક્યારે? કારણ કે આપણે કોઈની સેહમાં આવી જઈએ. બીજાને સારા રહેવું છે આપણે એટલે નીકળે. બાકી ખરેખર જો મહારાજનો મહિમા એવો હોય શારદા, તો આપણાથી એવું કોઈ પણ કાર્ય થાય જ નહીં કે જેનાથી આપણે મહારાજની ઉપાસનામાં કે મહારાજના મહિમામાં ક્યાંય ખોટ આવે. બીજી વાત છે કે કોણે હાસી મસ્કરી થાય નહીં, બેઠા હોય અહીંયા. આ તો બીજાને કરવાની વાત છે, આ તો આપણે જ કરતા હોય. બાપાશ્રીની પહેલી વાતમાં જ છે ઠઠ્ઠા મસ્કરી કરવી નહીં. હજી આપણને જગત સંબંધી વાતો, રજોગુણી તમોગુણી વાતોમાં આનંદ આવતો હોય અને એવી જો પ્રવૃત્તિમાં આપણે વ્યસ્ત થઈ જતા હોય તો હજી આપણે સત્વગુણનો આનંદ માણેલો નથી. મહારાજ અને મુક્તોના સુખનો, સુખ એટલે કે આપણે મૂર્તિનું સુખ આવી જાય એવું જ નહીં, પણ એ રસ્તામાં કંઈક આનંદ હોય છે. જેમ જગતના પંચ વિષયમાં આનંદ હોય ને, એનાથી વિશેષ તો ભગવાન ને ભગવાનના ભક્તોની વાતો, ક્રિયાઓ, એમની સેવા, એ બધામાં એક આનંદ આવે છે. પણ એ જયારે આનંદ નથી આવતો ને, જે ઓલું પલડું ભારું થઈ જાય, જેમ મહારાજે કીધું હમલા ખાચરને કે અડધો પ્રસંગ અમારો કરો છો અને અડધો જગતનો કરો છો, ત્યાં સુધી ક્યાં થાય? તો મામાએ એવું કીધું કે આપણે કેટલાય જન્મ સુધી બાહ્ય વૃત્તિ કરી છે, એટલા વખત સુધી અંતવૃત્તિ કરશું ત્યારે તો સરખું બેલેન્સ થશે. તો એ તો આપણાથી કંઈ થાય એવું નથી. કેટલું બધું દૂરની વાત છે. પણ કમસે કમ અત્યારે આપણને જો મહારાજની કે મહારાજના મુક્તોની વાતો, ચરિત્ર, એમની ક્રિયા, એમની સેવા, એમાં આનંદ આવતો હોય તો આપણને જગત સુખની વાતોમાં આનંદ આવવો જ ન જોઈએ. અને એમાં આપણાથી ઇન્વોલ્વ થઈ જ ન શકાય. એ થવાય છે ત્યાં સુધી માનવું કે હજી જગતનો ભાર આપણને છે અને મહારાજ બાજુ જવા માટે સંસારમાંથી વિરક્તિ નહીં થાય, સંસારના સુખ અસુખ નહીં લાગે ત્યાં સુધી આ સુખને પૂર્ણ નહીં માણી શકીએ આપણે. બેયનું રહેશે ત્યાં સુધી તો જોખમ જ કીધું સામ તો. એટલે જેમ બને એમ આપણને તો મહારાજને મુક્તોની વાતો, ચરિત્રો, અત્યારે આપણે આટલા ચરિત્ર સાંભળ્યા તો આપણને કેટલો એમાંથી આનંદ આવવો જોઈએ. આ જ જગ્યાએ ગ્રામ્ય વાર્તા કરીએ તો હજી આપણને એમાંથી આનંદ આવતો હોય. કુટુંબ કબીલાની, દેરાણી જેઠાણી, નણંદ સાસુ, પાડોશી, એ બધાની ઈર્ષ્યા, વેર ઝેર, કાવા દાવા. કુટુંબમાં તો આ સિવાય બીજું અમથું કંઈ હોય શું? હોય જ આવી વાતો. હજી જ્યાં સુધી આપણને એમાં રસ પડે, એમાં ઇન્વોલ્વ થઈ જશે, આને બે શબ્દ કહી દઉં, આને આમ કહી દઉં, ત્યાં સુધી તો આપણે એનું સતત મનન જ થાય છે. એ આ વખતે મળે ને ત્યારે આ તો મારે કેવું જ છે. પણ આટલી સરસ વાતોને જો વાગોડીએ તો આપણને ઓલો આનંદ નહીં આવે અને ભગવાન સંબંધી આનંદ આવશે. ત્યારે આપણે ધર્મ વૈરાગ્ય કે આ બધામાંથી ક્યારેય પડશું નહીં. જ્યારે આનંદ આવવા મળશે અને આનંદ જો આપણે આમાં ઇન્વોલ્વ થશું, રસ કંઈ પણ ચાખવા મળશે તો પછી આપણને આમાંથી પડવાના ચાન્સ નથી. નહીતર આપણે 100% આમાંથી પડી જઈએ. ભાઈ વારે વારે કે એકાંતિક થતા હજારો જન્મ થાય, હજારો કેસ, તો આપણે સાવધાન રહીએ અને આપણાથી બનતો પ્રયત્ન કરીએ. કૃપા તો મહારાજ અને મુક્તોની છે જ, તો એમાં આપણે બધા સહભાગી થઈએ. જય સ્વામિનારાયણ.